તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર દોસ્તો આજે રવિવાર અમુક વિસ્તારો માટે ફળ્યો છે અને જે વિસ્તારોની અંદર વરસાદ નહોતો પડ્યો તે પંથકોમાં આજે મેઘરાજા અત્યારે દોસ્તો મન મૂકીને ગાજવીજ સાથે તો અમુક વિસ્તારોમાં તો ભારે પવન સાથેનો જોવા મળી રહ્યો છે લાઈવ અહીં વરસાદ આગામી 24 કલાકને લઈ ગુજરાત જિલ્લાના લોકો થઈ જાય તૈયાર, કારણ કે અત્યારે જ દોસ્તો હવામાન વિભાગની અત્યારે સાંજ પડવાની સાથે જ જે આગાહી સામે આવી છે જેમાં આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે અને દોસ્તો હવે પછી રાજ્યના વિસ્તારોની અંદર હવામાન વિભાગે આપી દીધા છે દોસ્તો રેડ, તો અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ. આગામી 3 કલાકની અંદર દોસ્તો જાણીએ કે ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તો દોસ્તો રાજ્યમાં અત્યારે પડેલા વરસાદના જે જળ બંબાકારના દ્રશ્યો આવી રહ્યા છે જેમાં દોસ્તો ઉત્તર ભારત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પડેલા વરસાદને લઈ સાબરમતી નદી જેવી નદીઓની અંદર ઘોડાપૂર, એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી, સરકાર પણ એલર્ટ થઈ ચૂકી છે ને જાણીએ કે હવે પછી દોસ્તો આ તો હજુ વરસાદનો ખેલ ખતમ નથી થયો. 25 તારીખથી 30 તારીખની વચ્ચે બંગાળની ખાડીમાં આગામી 24 કલાકની અંદર દોસ્તો નવું હવાનું હળવું દબાણ બનશે અને જેના કારણે ગુજરાતમાં ફરી 25 થી 30 તારીખની વચ્ચે અમુક પંથકોની અંદર 4 તો અમુક વિસ્તારોની અંદર 8 ઇંચ સુધીના વરસાદો પડવાની પણ રહેશે સંભાવના. આ તમામ અપડેટો જાણીશું. આ વિડીયોને દોસ્તો ખાસ અંત સુધી જોવાનું રાખજો અને જો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે સક્રિય વરસાદી સિસ્ટમો ઉપર નજર કરાવીએ તો ગુજરાત ઉપર અત્યારે વરસાદનું જોર દોસ્તો જોવા મળી રહ્યું છે જેનું કારણ ઉત્તર ભારતના ભાગોમાં જોવા મળી રહેલી સાયક્લોનિક વરસાદી સિસ્ટમનો ટ્રફ તમે જોઈ શકો છો આપણા ગુજરાત સુધી લંબાણો છે. અત્યારે દિલ્હી લાગુના વિસ્તારોમાં એક સિસ્ટમ જોવા મળી રહી છે તો બંગાળાની ખાડીમાં ગઈકાલે જે લો પ્રેશર બન્યું તે લો પ્રેશર પણ અત્યારે બિહારના પંથકોને પાર કરી અને દોસ્તો જોઈ શકો છો ઉત્તરી ભારતના ભાગોમાં તો ભયંકર વરસાદ શરૂ જ છે, પરંતુ અરબ સાગર સુધી આ સિસ્ટમનો ટ્રફ લંબાયેલો જોવા મળી રહ્યો છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં દોસ્તો આજે જેમાં કેટલાક પંથકોની અંદર વહેલી સવારથી જ દોસ્તો વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદ શહેરની અંદર પણ લોકોએ દોસ્તો રવિવારની આ મજા વરસાદની માણી છે ને અત્યારે પણ આપણે જાણીએ કે કયા વિસ્તારોમાં વરસાદ શરૂ એ પહેલાં તમે જોઈ શકો છો આગામી કલાકોને લઈ આ વરસાદી સિસ્ટમના વાદળાઓ સતત ગુજરાતના વાતાવરણમાં પ્રેસિપિટેટ થાય તેવી સંભાવના છે. આગામી કલાકોને લઈ જોઈ શકો છો આ સિસ્ટમનો દક્ષિણીય પશ્ચિમનો નીચેનો જે ઢોળાવવાળો વિસ્તાર છે તે ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર રહે અને જેના કારણે હજુ પણ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર. આગામી કલાકોની અંદર ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના. દોસ્તો અત્યારે જોઈ લો કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ધોધમાર લાઈવ વરસાદ ખાબકી રહ્યો છે. અમે તમને અત્યારનું ગુજરાતનું દોસ્તો લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ ને જેમાં ગુજરાત રાજ્યના ગાંધીનગર, અમદાવાદના કેટલાય વિસ્તારોની અંદર આજે ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને અત્યારે પણ જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રના પશ્ચિમીય ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં આજે મોરબીના ઘણા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે. તો આ સાથે જામનગર, આ સાથે સુરેન્દ્રનગરના દોસ્તો ઘણા એવા પંથકો હતા કે આ વરસાદી રાઉન્ડમાં આ વિસ્તારોનો વારો નહોતો આવ્યો તો એ પંથકોમાં ધોધમાર વરસાદ આજે પડ્યાના સમાચાર. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ આ સાથે જ દોસ્તો અત્યારે જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં તો સતત વરસાદ સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરના પંથકોથી લઈ અત્યારે જોઈ શકો છો અહીં ખાસ કરીને સુઈ ગામના નીચેના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળાઓની સાથે શરૂ થઈ ચૂકી છે મેઘરાજાની તોફાની બેટિંગ. ગુજરાતની અંદર હવે પછી જેમ જેમ દોસ્તો આવનારી સાંજ, મોડી સાંજથી રાત્રિ આવતી જશે તેમ હજુ ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે અને તમે અહીં સેટેલાઇટ પિક્ચરની અંદર નજર કરો તો ઉત્તરીય ભારત પર સક્રિય ચક્રવાતી પરિભ્રમણના વાદળાઓ છેક અરબી સમુદ્રની અંદર જોઈ શકો છો આવી રહ્યા છે. બંગાળાની ખાડીમાં દોસ્તો આવનારી 24 કલાકની અંદર ફરી એક ચક્રવાતી પરિભ્રમણ બનશે અને અમે તમને જણાવીએ જોઈ શકો છો દક્ષિણીય ચીનના
આ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં એક વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે. આ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો પણ આગામી દિવસોમાં જોઈ શકો અમે તમને બતાવી રહ્યા છીએ. થાઈલેન્ડ, મ્યાનમારના ભાગોને પાર કરીને 27 અને 28 ઓગસ્ટ આજુબાજુ આ વાવાઝોડાનું પરિભ્રમણ દોસ્તો આપણા ભારતના પૂર્વી ભારતના ભાગો પર આવશે. પશ્ચિમ બંગાળ ઉપર આવ્યા પછી 29 ઓગસ્ટના દિવસે વાવાઝોડાના નબળા પડેલા અવશેષો જોઈ શકો છો. ધીમે ધીમે 30 ઓગસ્ટ પછી મધ્ય ભારત સુધી દોસ્તો 31 થી લઈ આ વાવાઝોડાનું નબળું પડેલું અવશેષ આપણા ગુજરાતમાં પણ વરસાદ આપશે. દક્ષિણીય ચીનના વાવાઝોડાની અસર દોસ્તો આપણા ગુજરાત સુધી થવાની છે. આપણે આવનારી 30 તારીખથી માંડી સપ્ટેમ્બર મહિનાની આગાહી જાણતા પહેલા સૌથી પહેલા તો અત્યારે આગામી 3 કલાક માટે ગુજરાત હવામાન વિભાગે જે ગુજરાતના કયા જિલ્લા છે કે ત્યાં અતિ ભારે તો અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટ આપ્યા તે જોઈ લઈએ. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો સાંજ પડવાની સાથે જ અત્યારે જે બપોર પછીનો લેટેસ્ટ ગુજરાતનો 3 કલાક માટેનો જે આગાહીનો અહીં એલર્ટ વાળો નકશો રજૂ કર્યો, જેમાં તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે. એટલે કે ઘણા જ વિસ્તારોની અંદર સાર્વત્રિક કહી શકાય તે પ્રમાણેનો વરસાદ પડી શકે છે ને જેમાં જોઈ શકો છો કચ્છથી માંડી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં જેમાં ભાવનગરથી લઈ અમરેલી, રાજકોટ આ સાથે જ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા માટે આવનારી કલાકોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે. હજુ પણ દોસ્તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠાથી લઈ મધ્ય ગુજરાતના ઘણા જ પંથકો માટે આગામી કલાકોની અંદર ધોધમાર વરસાદ પડી શકે. તો સૌરાષ્ટ્રના પણ ઘણા પંથકોમાં વરસાદ પડે અને અમે તમને અત્યાર સુધીના પડેલા વરસાદી બપોર સુધીના આંકડાઓ બતાવી રહ્યા છીએ. જોઈ શકો બનાસકાંઠાના દાંતામાં 2.3, મોરબીના માળિયાની અંદર 2.2, મોરબીના ટંકારામાં 2.3 ઇંચ સુધીનો વરસાદ, તો રાજકોટના જામકંડોરણાની અંદર 1.9 ઇંચ સુધીનો વરસાદ, દેવભૂમિ દ્વારકાની અંદર પાછલી 24 કલાકની અંદર દોસ્તો 7 ઇંચ સુધીનો વરસાદ, તો 5 ઇંચ સુધીના વરસાદો પડ્યાના સમાચાર. જૂનાગઢમાં પણ પાછલી 24 કલાકની અંદર મહેસાણામાં પણ 5 ઇંચ સુધીના વરસાદ. આમ જોઈ શકો છો અત્યારે રાજ્યમાં સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત આ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણથી લઈ દોસ્તો અમદાવાદ, ગાંધીનગરથી જામનગર, દેવભૂમિ દ્વારકાના ઘણા વિસ્તારોથી લઈ ગુજરાતના અત્યારે ઘણા જ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યાના સમાચારો. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈએ કે આગામી મોડી સાંજથી આજની રાત્રિથી લઈ દોસ્તો 25 તારીખથી 30 તારીખની વચ્ચે ગુજરાતનું કેવું રહેશે વાતાવરણ. તમે અત્યારે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આવનારી કલાકોની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદનું જોર વધે તેવી સંભાવના જોવા મળી રહી છે ને જેને લઈ આગામી કલાકોની અંદર આ જિલ્લાના લોકો થઈ જાય તૈયાર. અને જેમાં અહીં જોઈ શકો છો અરવલ્લી, મોડાસા, માલપુર, લુણાવાડા, બાયડ, કપડવંજ આ સાથે બાલાસિનોરથી લઈ આણંદ લાગુના જે ગોધરા સુધીના પટ્ટાના પંથકો છે તે વિસ્તારોમાં હળવાથી લઈ મધ્યમ તો અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે. આમ દોસ્તો ઉત્તર ગુજરાતની અંદર પણ પાટણના રાધનપુર આજુબાજુના પંથકોથી લઈ લાગુના સંતલામપુર, કચ્છના સુઈગામ, દિયોદર આ સાથે બનાસકાંઠાના થરાદ, દિયોદર, ધાનેરા, ડીસા, ભાટસણથી માંડી બનાસકાંઠાથી સાબરકાંઠાના પાલનપુર આજુબાજુના પંથકોની અંદર રાજસ્થાન, સરહદી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં દોસ્તો સાર્વત્રિક કહી શકાય એ પ્રમાણેનો ધોધમાર વરસાદ પડી શકે છે. અને આગામી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી અમુક વિસ્તારોમાં 4 થી 5 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે. તો જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ જેમાં દોસ્તો જૂનાગઢ જિલ્લો એ લાગુના પોરબંદરના કેટલાક કુતિયાણા, કેશોદ, ઉપલેટા, જેતપુર દોસ્તો ઉપલેટા લાગુ રાજકોટના કેટલાક ડેમો અત્યારે ઓવરફ્લો થવાથી દરવાજાઓ ખોલવાની ફરજ પડી રહી છે. તો જામનગરના જામજોધપુર, ધ્રોલ, સાવડીથી વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગરના ભાગોમાં પણ આગામી કલાકોની અંદર હજુ વરસાદની ગતિવિધિ યથાવત રહે તેવી સંભાવના. કચ્છની અંદર દોસ્તો કચ્છના ખાસ કરીને પૂર્વ કચ્છના રાપર, મનફરા, ભચાઉ, એડેસરથી લઈ લોડરાણીથી ધોળાવીરા આજુબાજુના રણ આજુબાજુના પંથકોની અંદર હળવો સામાન્ય વરસાદ ઝાપટા સ્વરૂપે પડે તેવી સંભાવના. બીજી તરફ દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની પણ વાત કરીએ તો જેમાં સૌથી પહેલા
અમે તમને દોસ્તો ગુજરાત હવામાન વિભાગે અત્યારે જે લેટેસ્ટ હવામાનની અપડેટ આપી છે, જેમાં આજે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર વેરી હેવી રેન, થંડરસ્ટોર્મ અને લાઇટનિંગ સાથે પડે એટલે કે ગાજ વીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદનું સિગ્નલ અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ માટે આપ્યું. તો સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો અતિ ભારે વરસાદનું સિગ્નલ, અને જેને લઈ તમે અહીં દોસ્તો મોડલમાં પણ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આવનારી કલાકોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ સતત વરસાદી માહોલ રહે, અને જેમાં તમે જોઈ શકો છો વલસાડ, સુરત, નવસારી, પરંતુ ઉત્તરીય દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ, આ સાથે વડોદરા, છોટાઉદેપુર લાગુના છૂટા છવાયા ભાગોમાં હળવાથી લઈ સામાન્ય પ્રકારનો વરસાદ પડી શકે છે. હવે પછી દોસ્તો રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તે અમે તમને બતાવીએ. તો જોઈ શકો છો રાત્રિ દરમિયાન રાજસ્થાન ઉપર સક્રિય ચક્રવાતી પરિભ્રમણના વાદળોની ગતિવિધિ ઉત્તરીય ગુજરાતના ભાગોમાં બરાબર જામશે, અને ઉત્તર ગુજરાતના જિલ્લાના લોકોએ આગામી કલાકોને લઈ દોસ્તો ચેતવણી. મહેસાણા આજુબાજુના વડનગર, આ સાથે જ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણના અને અમદાવાદ, ગાંધીનગર વચ્ચેના પટ્ટાના લોકો થઈ જાય તૈયાર. સાબરમતી નદીઓની અંદર ઘોડાપૂર આવી શકે છે. કાંઠાના ગ્રામ્ય વિસ્તારો સાવચેત રહે, કારણ કે હજુ આ વિસ્તારોમાં વરસાદ પડી જ રહ્યો છે, ને હજુ પણ તે પંથકોમાં વરસાદ પડવાની સંભાવના છે. ને આગામી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતની અંદર દોસ્તો રીતસરનું મેઘ તાંડવ જોવા મળી શકે છે. જોઈ શકો છો રાત્રિના મધ્યરાત્રિથી લઈ રાજસ્થાન અને મધ્ય પૂર્વ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, મોડાસા, સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાય રાજસ્થાન, પાલનપુર આજુબાજુના પંથકોથી લઈ મધ્ય ગુજરાતમાં પણ નડિયાદ, ખેડા, ગોધરા, આ સાથે જ અન્ય વડોદરા સુધીના પંથકો સુધી આ વરસાદની ગતિવિધિ આવે, અને જેમાં દોસ્તો ભૂકા કાઢી નાખે તેવા વરસાદો પડે તેવી સંભાવના. સૌરાષ્ટ્રની અંદર પણ હજુ ઘણા એવા જિલ્લાઓ છે જેમાં દોસ્તો જોઈ શકો છો સાંજ દરમિયાન ભાવનગરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર, પાલીતાણા, શેત્રુંજય વિસ્તારો, તો જૂનાગઢ, અમરેલીના ઘણા છૂટા છવાયા વિસ્તારોની અંદર સતત દોસ્તો વરસાદી માહોલ જોવા મળવાનો છે. અને દોસ્તો હજુ આજ રાત્રિથી આવતી કાલે પણ ઉત્તર ગુજરાતમાં ભૂકા કાઢે તેવા વરસાદો પડશે. અંબાલાલ પટેલે તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળ ભરાવાની પરિસ્થિતિ ઊભી થાય તેવું પણ તેમણે આગાહીમાં કહ્યું છે. ને દોસ્તો ગુજરાતવાસીઓએ માત્ર 1-2 દિવસ, માત્ર અઠવાડિયું નહીં, પરંતુ સપ્ટેમ્બર મહિનાની દોસ્તો 10 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાને લઈ રહેવું પડશે તૈયાર. અમે તમને દોસ્તો અત્યારે બંગાળાની ખાડીમાં અને અરબી સમુદ્રની અંદર જે ચક્રવાતી પરિભ્રમણો બન્યા છે, જેને લઈ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની અત્યારની 24 તારીખની લેટેસ્ટ જે બુલેટિનવાળી માહિતી આવી રહી છે તે બતાવી રહ્યા છીએ. ગઈકાલે જે લો પ્રેશર એરિયા દોસ્તો પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારોમાં હતો તે અત્યારે ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો સુધી પહોંચ્યો છે, ને સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં ફોર્મમાં જોવા મળી રહી છે આ સિસ્ટમ. તો આગામી 48 કલાકને લઈ થઈ જજો તૈયાર. ઓડિશાના દરિયાના કાંઠાના ભાગોમાં હવાનું એક મોટું નવું લો પ્રેશર બને તેવું ભારતીય હવામાન વિભાગે કહ્યું છે, અને અમે તમને મોડલમાં બતાવી રહ્યા છીએ. દોસ્તો જોઈ શકો છો રાજસ્થાન લાગુના પંથકો ઉપર જે સિસ્ટમ જોવા મળી રહી છે તે સિસ્ટમના વાદળાઓ ગુજરાત સુધી આવી રહ્યા છે, પરંતુ બંગાળાની ખાડીમાં ગઈકાલે જે લો પ્રેશર બન્યું તે અત્યારે મધ્યપ્રદેશના વિસ્તારો સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે આ સિસ્ટમના લોકેશન અંગેની અહીં માહિતી આપી છે, ને જોઈ શકો છત્તીસગઢ લાગુના, ઝારખંડના, બિહારના અને આ ઉત્તર પ્રદેશના ભાગો પર આ સિસ્ટમનું અત્યારે બહોળું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. માત્ર દોસ્તો ગુજરાત હવામાન વિભાગ જ નહીં, પરંતુ અત્યારે દિલ્હીથી જે હવામાન વિભાગની જે ભારતીય IMDની આગાહી આવી તેમાં સમગ્ર ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ વાળી આગાહી આપી દેવામાં આવી છે. રાજસ્થાનના આ ભાગોની અંદર રેડ એલર્ટ રહેશે, બાકીના વિસ્તારોમાં ઓરેન્જ. તો મધ્યપ્રદેશના જોઈ શકો પૂર્વ લાગુના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી, અને આપણા ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની સાથે કેટલાક ભાગોમાં ભારે પવન અને ફૂંકાવા સાથે ગાજવીજ, થંડરસ્ટોર્મ સાથેના વરસાદ પડવાની સંભાવના. અને હવે દોસ્તો આપણે જાણીશું ગુજરાત રાજ્યની અંદર જે વરસાદનો ખેલ હજુ પણ જામવાનો છે. છેક ચાઇનાના દરિયામાંથી દોસ્તો વરસાદી સિસ્ટમ આવવાની છે આપણા ગુજરાતની અંદર,
જે વાવાઝોડું અત્યારે જોઈ શકો છો, અત્યારે ખાસ કરીને અહીં ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે. દક્ષિણીય ચીનના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકશે ને ત્યાર પછી આ વાવાઝોડું આપણા ગુજરાત સુધી પહોંચવાનું છે. 25 તારીખની આગાહી ઉપર અમે તમને અત્યારે સૌથી પહેલા નજર કરાવી રહ્યા છીએ. જોઈ શકો છો દોસ્તો, 25 ઓગસ્ટના દિવસે ઉત્તર ગુજરાતના ભાગોથી લઈ ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના ઘણા જ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ સતત શરૂ રહેશે. પરંતુ 26 તારીખની જોઈ શકો છો આગાહીની અંદર રાત્રિથી જ દોસ્તો રાજસ્થાન પર સક્રિય લો પ્રેશરવાળી કહી શકાય તેવી મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપર મંડરાશે અને જેના કારણે મોરબી, સુરેન્દ્રનગરથી પાટણ, બનાસકાંઠાથી કચ્છના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડશે. આમ 26 તારીખે પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર દોસ્તો જોઈ શકો છો ગુજરાતમાં સતત ઉત્તરીય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોથી સિસ્ટમનું જોર આવશે તો અરબી સમુદ્ર પણ જોર લગાવશે. આમ વિવિધ સિસ્ટમોની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો ભયંકર વરસાદની સંભાવના. વરસાદનું જોર આ આગાહીની અંદર ઉત્તર ગુજરાત અને તે લાગુના પૂર્વ ગુજરાતના મધ્ય વિસ્તારો છે તેમાં વધુ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના 2-3 જિલ્લામાં એક દિવસ વધુ જોર રહે તો બાકીના અન્ય વિસ્તારોમાં ઓછું રહે તો બાકીના આગળના દિવસોમાં ફરી પાછા જે ઓછા વિસ્તારોવાળા વરસાદો હોય ત્યાં ફરી પાછો વરસાદ વધે તેવી પેટર્નની સાથે દોસ્તો શરદ ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ બપોર પછી ખડાની જેમ પર્વતાકારમાં જ્યાં વાદળી ચડે ત્યાં પડે તેવા વરસાદની આગાહીની સાથેનો આ રાઉન્ડ ચાલશે અને તમે જોઈ શકો 30 તારીખ સુધી તો વરસાદ પડશે જ. પરંતુ ફરી બંગાળની ખાડીમાં 30 ઓગસ્ટના દિવસે તમે મધ્ય ભારત ઉપર નજર કરી શકો છો. મધ્યપ્રદેશના ભાગોમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવી જશે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ ગુજરાતમાં ફરી બંગાળની ખાડીવાળી સિસ્ટમના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે. વરસાદી ઝાપટા તો સમગ્ર ગુજરાતમાં રહેવાના છે દોસ્તો. સંપૂર્ણ વરાપ મળે તેવી માહિતી અત્યારે કોઈ પણ મોડલમાં જોવા નથી મળી રહી. અને જોઈ શકો સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં દોસ્તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડે, અમુક સેન્ટરોમાં અતિ ભારે વરસાદ પણ પડે. અને જોઈ શકો છો જે 3-4 ઓગસ્ટ સપ્ટેમ્બર આજુબાજુ મધ્ય અને ગુજરાત, જો કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ રહેશે પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધુ સંભાવના રહેશે. આમ દોસ્તો જોઈ શકો છો સપ્ટેમ્બરની અંદર ગુજરાતનું આ પ્રમાણેનું વાતાવરણ સતત 10 તારીખ સુધી વરસાદી માહોલ રહે તેવું અનુમાન છે.